215 કિલોમીટરથી વધારે પ્રવાસ કરવા માટે દર કિલોમીટર દીઠ 1 પૈસો વધારે ભાડું આપવું પડશે. પણ તમે મેલ, એક્સપ્રેસ કે એસી કોચમાં પ્રવાસ કરો તો ભાવ વધારો દર કિલોમીટર દીઠ બમણો, એટલે 2 પૈસાનો રહેશે. જનસાધારણ એક્સપ્રેસ નોન એસી કોચમાં પ્રવાસ કરવા માટે 1000 કિલોમીટરના અંતર દીઠ 10 રૂપિયા. કેવું સરસ કહી દીધું, 1000 કિલોમીટરના અંતર દીઠ 10 રૂપિયા. 10 રૂપિયાના પૈસા કેટલા થાય? 1000. એ જે તમે જે દર બીજા પાસેથી લો છો એ જ આમાં લો છો, પણ દર 1000 કિલોમીટર અંતર દીઠ 10 રૂપિયા, એટલે કે પ્રતિ કિલોમીટર દીઠ 1 પૈસાનો ભાવ વધારો. જ્યારે એક્સપ્રેસ, વંદે ભારત, રાજધાની જેવી ટ્રેનોમાં 1000 કિલોમીટર દીઠ 20 રૂપિયા, એટલે 2 પૈસા. એટલે મૂળ તો આ જે વધારો છે આ ટ્રેનોમાં, તે જે સામાન્ય વધારો કરવામાં આવ્યો છે એની સાથે સુસંગત રહીને જ કરવામાં આવ્યો છે. આમ કોઈ પણ વધારાના ખર્ચને અથવા કરવેરાને મંજૂર કરવાનો સંસદનો જે અધિકાર છે, જેની ચર્ચા સંસદમાં થવી જોઈએ, અને ચર્ચા થાય તો રેલવેની ક્ષતિઓ પણ બહાર આવે, રેલવેનું સેફ્ટી રેકોર્ડ પણ બહાર આવે, કેમ અકસ્માતો વધ્યા છે બહાર આવે, રેલવેનું ભાડું વધારવા માટેની જરૂરિયાત કેમ ઊભી થઈ છે તે બહાર આવે. આ કોઈ ચર્ચા કરવાની જ નહીં.